રામ રામ પરેશભાઈ. એ રામ રામ. આપણે લીંબુની બાગાયત છે ને, એમાં ફાલ આવતો નથી તો શું કરવું પડે? એટલે લીંબુનો બગીચો કેટલા વર્ષનો થયો? 8 વર્ષનો થયો, 9 વર્ષનો. અત્યાર સુધીમાં ક્યારેય નથી આવ્યો ફાલ? ના, આવે દર વર્ષે આવે છે પણ બહુ મોડો આવ્યો, અહીંયા આવતો નહીં એટલે કહું. આ વર્ષે બધામાં ફ્લાવરિંગમાં લેટ છે, હવામાનનું કારણ છે. હા. બીજા નંબરમાં તમને એવું લાગતું, જો કે થોડુંક મોડું થયું, બાકી જ્યારે ફ્લાવરિંગનો ટાઈમ થયો ને ત્યારે તમે મરઘાનું ચરકનું ખાતર આવે, ખબર હોય તો? શેનું? મરદાનું? મરઘા, મુરગી હોય ને, મુરગી આપણે કુકડા. હા. મરઘાનું ચરક આવે ઈ ખાતરના રૂપમાં. ઈ રિંગ કરીને તમે આપી દીધું હોય ને તો ઈ ગરમી મળે ને એના કારણે ફ્લાવરિંગ વહેલું આવી જાય. બહુ મોડું આવ્યું, અહીંયા આવ્યું. આંબાના બગીચા મોડા જ છે વણ. બરાબર, આંબાના બગીચા મોડા જ આવ્યા વણ, વેલા નથી. અને હજી આમ તમે જો વનરાઈમાં બીજા બોરડીમાં જે પ્રમાણે ફ્લાવરિંગ થવું જોઈએ હજી અત્યારે થયું નથી. બરાબર, બધું વનરાઈ આખી મોડી છે વણ. મોડ જ છે ફાલમાં, એમ ને? હા. હા ને? હવે એકાદી લીંબડી બાજુ મીટિંગ કરો પરેશભાઈ. ચોક્કસ ગોઠવી નાખીએ લીંબડી બાજુ, પણ હમણાં થોડાક શેડ્યુલ ટાઈટ છે એટલે ટૂંક સમયમાં ગોઠવશું. જીરામાં હુકારો આવ્યો હે પરેશભાઈ, લીલો. જીરું કેટલા દિવસનું થયું? આ 2 મહિનાનું થયું, 60 દિવસનું. 2 મહિનાનું થયું ને? હવે પાણી નો આપતા, પેલી વાત ઈ. પાણી નહીં આપ્યું પરેશભાઈ, 15-20 દી થી છોડી દીધું. હા, અને બીજું અત્યારે તમે કેમિકલ દવા એગ્રોની વાપરો કે ઓર્ગેનિક કરો છો? કેમિકલ વાપરો હો પરેશભાઈ. એઝિસ્ટોબિન ને મેન્કોજેબ, આ વસ્તુનો તમે છંટકાવ કરી દેજો એમાં. દરેક કંપની બનાવે, કોઈ સારી કંપનીનું એઝિસ્ટોબિન ને મેન્કોજેબ છે એ લઈને છંટકાવ કરી દો, અથવા પિકોક્સી સ્ટ્રોબિન આવે અને એની સાથે મેન્કોજેબ, એ છંટકાવ કરો. આ 2 માંથી ગમે એક કરો, બે દરેક કંપની બનાવે છે. કોઈ પણ સારી કંપનીનું લઈને છાંટી દો.